સુરતમાં આજથી 1.5 મહિના પહેલા રહેમતનગરના એબીસી ન્યૂઝ 4 રસ્તા સામેના ખુલ્લા મેદાનમાં મળેલી અજાણ્યા પુરુષની હત્યાનો ભેદ ઉકેલાયો છે. ચોક બજાર સર્વેલન્સ ટીમે આરોપી ગણેશ પોલઈને પકડી પાડ્યો છે. 15 ઓગસ્ટની સવારે રહેમતનગર પાસે આશરે 6 વાગે ખુલ્લા મેદાનમાં એક અજાણ્યા પુરુષની બોડી મળી હતી. તપાસ દરમિયાન મૃત વ્યક્તિની ઓળખ સાહિલ રફીક શાહ તરીકે થઈ હતી. પોસ્ટમોર્ટમમાં જણાયું કે તેને ધારદાર હથિયારથી ઘાયલ કરી હત્યા કરવામાં આવી હતી, જેના આધારે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર રણપમસિંહ ગેહલોતના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એનજી ચૌધરી તથા સર્વેલન્સ ટીમના પીએસઆઈ એસઆઈ મકરાણીએ તપાસ શરૂ કરી. ટીમે ગુના સ્થળની આસપાસના એમ્બ્રોઇડરી ખાતાઓમાં મૃતકના ફોટા બતાવી તપાસ કરતા એક મહત્વપૂર્ણ માહિતી મળી હતી. સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ, મયાભાઈ અને પ્રવીણસિંહ દીપસિંહને માહિતી મળી કે ગુના પહેલા રાત્રે મૃત સાહિલ અને આરોપી ગણેશ વચ્ચે રહેમતનગર 3 રસ્તા પાસેના એમ્બ્રોઇડરી ખાતા પર ઝઘડો થયો હતો. આ આધારે ટીમે ગણેશ પોલઈને શોધખોળ કરી અને તેને પકડી પાડ્યો છે.